રાજ્યમાં ભૂક્કા બોલાવશે વરસાદ. હવામાન વિભાગે છોતરાફાડ વરસાદની આગાહી કરી. ગુજરાત માટે આગામી 2 ઓગસ્ટ સુધીના દિવસો ભારેથી ભારે સાબિત થઈ શકે છે. રાજ્યમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસરના કારણે રાજ્યમાં વાદળફાડ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે. ડીપ ડિપ્રેશનની સક્રિય થયેલી સિસ્ટમના કારણે હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી ભારે અને છોતરાફાડ વરસાદની ગંભીર ચેતવણી આપી છે. जुलाई से लेकर 2 अगस्त तक आपका हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल, साथ में एक्सेप्शनली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. હવામાન વિભાગનું માનીએ તો હાલ ડીપ ડિપ્રેશન ગુજરાતથી અંદાજે 750 કિલોમીટર દૂર મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સરહદ નજીક સક્રિય છે. આ મજબૂત સિસ્ટમને કારણે ગુજરાત સહિત દેશના 7 રાજ્યોમાં ભારેથી ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. આ સક્રિય સિસ્ટમની સીધી અસર હેઠળ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચોમાસું વધુ આક્રમક બને તેવી પૂરેપૂરી શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. રાજ્યના 8 જિલ્લાઓમાં 4 થી 8 ઇંચ, 6 જિલ્લાઓમાં 2.5 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મુશળધાર વરસાદની આગાહી છે. सौराष्ट्र कच्छ में रेड वार्निंग भावनगर और बोटाड के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है. सुरेंद्रनगर, राजकोट, अमरेली के दिया गया है. बाकी जो जिला है हेवी रेनफॉल येलो वार्निंग दिया गया है. 1 अगस्त के लिए एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है. गुजरात रीजन में अहमदाबाद और आनंद के लिए दिया गया है. મહત્વનું છે કે શુક્રવાર માટે રાજ્યના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ અને સુરત સહિત 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ, તંત્ર સતર્ક. ગુજરાતમાં અમદાવાદ અને સુરત સહિત 13 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાતા સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર હાઈ એલર્ટ મોડમાં આવી ગયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે એસસીઓસી દ્વારા તમામ જિલ્લા તંત્રને બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો સાથે સતર્ક રહેવા આદેશ આપી દેવાયા છે. હવામાન વિભાગની ભૂક્કા કાઢે એવી અતિભારે વરસાદી આગાહીને પગલે તંત્ર દ્વારા જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો અને ભયજનક મકાનો તાત્કાલિક દૂર કરવા સૂચના આપી દેવાઈ છે. અમદાવાદમાં એએમસી દ્વારા 7 ઝોનની ટીમોને ફિલ્ડ પર ઉતારી ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશનો ચેક કરી લેવાયા છે. અમદાવાદ અને ડાંગ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ડાંગ, પંચમહાલ અને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવા અપીલ કરાઈ છે. પાવાગઢ ખાતે પણ ભક્તોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. તંત્ર દ્વારા નાગરિકોને ડરવા કે ભયભીત થવાને બદલે તકેદારી રાખવા, નદી નાળા કે વહેતા પાણીવાળા કોઝવે પર ન જવા અને કામ વગર બહાર ન નીકળવા ખાસ અનુરોધ કરાયો છે. મહત્વની જાહેરાત. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ તથા વાવાઝોડાની આગાહી હોય નીચાણવાળા તથા પૂરગ્રસ્ત થવાની સંભાવના ધરાવતા વિસ્તારના રહેવાસીઓને જરૂરી સાવચેતી રાખવા વિનંતી તથા પાણી ભરાવાની સંભાવના ધરાવતા કોમર્શિયલ એકમોને પણ પોતાનો માલ સામાન સલામત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવે છે. ઉપરાંત તમામ નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું. સલામતી એ જ સુરક્ષા. સુરત મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર એલર્ટ, નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે સુરત પર આગામી 2 દિવસ ભારેથી ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે હાઈ એલર્ટ મોડ પર છે. સુરતમાં ભારે વરસાદની સાથે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને એલર્ટ મોડ પર રાખી ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ પોઝિશન પર તૈનાત કરાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ઇવેક્યુએશન પ્લાન તૈયાર કરી આશ્રય સ્થાનોમાં તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ભારે પવનને પગલે શહેરમાં જોખમી હોર્ડિંગ્સ, લૂઝ સ્ટ્રક્ચર દૂર કરાઈ રહ્યા છે અને હાઈ માસ્ટ લાઇટ્સની ઊંચાઈ ઘટાડવાની કામગીરી ચાલુ છે. હાલ તંત્ર દ્વારા અડધા કલાકે સ્થિતિનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર બહાર ન નીકળવા અને પશુપાલકોને પશુઓને બાંધીને રાખવા બદલે ખુલ્લા રાખવા અપીલ કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદ, વડોદરા, સુરતની તમામ શાળામાં રજા.
રાજ્યમાં મસમોટા વરસાદની ગંભીર આગાહીના પગલે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. બીજી તરફ પૂરની સ્થિતિને પહોંચી વળવા છોટાઉદેપુરમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરોના આદેશ બાદ શિક્ષણ વિભાગ અને ડીઈઓ દ્વારા પરિપત્ર જાહેર કરીને સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ, વડોદરા અને સુરતની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. અતિ ભારે વરસાદ હોવાની આગાહી હોય, જેથી નદીમાં પૂર આવવાની શક્યતા હોય તો સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે. બીજી તરફ નવસારીમાં પણ વરસાદી ખતરાને જોતા તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું છે. જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવાયા છે. નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગ્રામજનોને પૂરની શક્યતાઓને પગલે સાવચેત રહેવા સૂચના આપી દેવાઈ છે. જેથી નદીમાં પૂર આવવાની શક્યતા હોય તો સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે. આ સાથે છોટાઉદેપુર જિલ્લામાં આગામી 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ હોવાથી બોડેલી ખાતે એનડીઆરએફની ટુકડી સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. 30 તાલીમબદ્ધ જવાનો, 4 રેસ્ક્યુ બોટ, લાઈફ જેકેટ અને આધુનિક સાધનો સાથે ટીમ કોઈ પણ કટોકટી. વિવાદોમાં રહેતી ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ફરી ધરપકડ. સોશિયલ મીડિયા પર પોતાને દાદા સમજતી કીર્તિ પટેલને ફરી એકવાર જેલના સળિયા ગણવા પડ્યા છે. સુરેન્દ્રનગરના રતનપરમાંથી સુરતની પૂણા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી. જોકે પોલીસે જ્યારે તેને ઢસડીને ગાડીમાં બેસાડી ત્યારે પણ આ રીઢા થયેલી ગુનેગારના તેવર ઉતરવાનું નામ નથી લેતા. મહત્વનું છે કે ભાવનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરે કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી છે. સાથે જ સોશિયલ મીડિયા પર ભમ્મર પરિવારની બદનક્ષીનો પણ કીર્તિ પર આરોપ છે. જોકે પોલીસે કીર્તિની ધરપકડ કરીને સાબિત કરી દીધું છે કે કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે. કાયદાથી મોટું દેશમાં કોઈ નથી. રીલ બનાવીને શબ્દો બોલવા, લોકોને ધમકાવવા અને પોતાની જાતને કાયદાથી ઉપર સમજવી એ હવે નહીં ચાલે. હાલ તો કીર્તિને જેલના રોટલા ખાવાનો વારો આવ્યો છે. આગામી સમયમાં કીર્તિની મુશ્કેલી વધે તેવી પણ શક્યતા છે અને આ વખતે કીર્તિને રીલ્સ કે લાઈવમાં નહીં પણ કોર્ટમાં જવાબ આપવો પડશે. રાજ્યમાં અકસ્માતની વણઝાર. સુરેન્દ્રનગર, વડોદરા, અરવલ્લીમાં અકસ્માત. ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે તંત્રની પોલ ખુલવા લાગી છે. રસ્તાઓ પર ભરાયેલા પાણી, બિસ્માર માર્ગો અને તંત્રની ઘોર બેદરકારીના કારણે રાજ્યમાં ઠેર ઠેર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર, વડોદરા, મોડાસાથી અકસ્માતોની ભયાનક તસવીરો સામે આવી છે. સૌપ્રથમ વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં લીંબડીના જનશાળી બળોલ રોડ પર વરસાદી પાણી ન ઓસરતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોડ પર ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થતા એક ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી ગયું. સદનસીબે ટ્રેક્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે લોકો જીવના જોખમે રસ્તો ક્રોસ કરવા મજબૂર બન્યા. બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી છતી થઈ ગઈ. વાઘોડિયા રોડ પર વોર્ડ નંબર 15ની કચેરી પાસે નવી નખાયેલી ગટર લાઇન પાસે પાલિકાની જ ગટર સફાઈની ટ્રક ખાડામાં ફસાઈ ગઈ. બાદમાં ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ટ્રકને બહાર કઢાઈ હતી. પાલિકાની આ ભ્રષ્ટાચાર અને લોડ પાણીને લાકડા જેવી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે અરવલ્લીના મોડાસા નજીક મડાસાણા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો. સાબરકાંઠા અને અરવલ્લીને જોડતા હાઈવે પર ટ્રકને સાઈડ આપવા જતા ઇકો કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કાબોલા ગામના એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા સામે. ગુજરાતમાં 15 સ્થાનિક સ્વરાજની બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના આજે રોમાંચક પરિણામો સામે આવ્યા છે. 1 મહાનગરપાલિકા, 7 નગરપાલિકા, 1 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતની બેઠકો માટે યોજાયેલી મતગણતરીમાં ત્રિપાંખ્યો અને રસપ્રદ જંગ જોવા મળ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની બેઠક પર ભાજપના અકરમ કુરેશીએ 1998 મતોની સરસાઈથી જીત મેળવી બેઠક જાળવી રાખી છે. જ્યારે વિસનગર નગરપાલિકામાં પણ ભાજપના નીતિન મોદીએ 2106 મતો મેળવી એકતરફી જીત હાંસલ કરી છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાવળની ડિપોઝિટ ડૂલ થઈ છે. બીજી તરફ ખેડાના ફાગવેલ તાલુકા પંચાયતની ચીખલોડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સોનલ પરમારે 756 મતોથી જીત નોંધાવી ભાતીજી મહારાજના દર્શન કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. જ્યારે ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અહીં આમ આદમી પાર્ટીના પ્રવીણ વસાવાએ 806 મતોથી ભાજપના ઉમેદવારને હરાવી જીત લહેરાવી છે. જીત બાદ સાવરણાથી રસ્તો સાફ કરી અનોખી રીતે ઉજવણી કરી હતી, જેનાથી નેત્રંગના રાજકીય સમીકરણોમાં ગરમાવો આવી ગયો છે. વડોદરામાં માંજલપુર વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન સમય બબાલ. વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના મતદાન દરમિયાન ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા અને ધમાલના દ્રશ્યો સામે આવ્યા છે.
આચારસંહિતાનો ભંગ, ખુલ્લેઆમ પ્રચાર અને દારૂ પૈસા વહેંચવાના ગંભીર આક્ષેપો સાથે બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ થતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. બપોરના સમયે પંચશીલ વિદ્યાલય પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મોટું ઘર્ષણ સર્જાયું હતું, જેમાં કોંગ્રેસાએ કાર્યકર સાથે મારપીટ કરી તેના કપડાં ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ પહેલા માંજલપુર બેઠક પર સવારે મતદાન શરૂ થતા ભાજપના નેતાઓ અને ધારાસભ્યો ખેસ પહેરી ઢોલ નગારા સાથે પ્રચાર કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ભાજપ પર વસાહતોમાં દારૂ અને પૈસા વહેંચ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર જઈ ઉગ્ર સૂત્રોચ્ચાર અને